એકાએક નિર્માના ચેરમેન કરશન પટેલને પાટીદાર આંદોલન કેમ યાદ આવી ગયું? 10 વર્ષ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા? પાટીદાર આંદોલનથી શું ફાયદો થયો તેવો સવાલ કરી દીધો. આનંદીબેન પટેલને સત્તા પરથી કાઢવા આંદોલન કર્યું તેવો દાવો કરી દીધો. રાજકીય રોટલા શેકાયાની વાત કરી દીધી અને હવે ફરી પાટીદાર આંદોલનનો મુદ્દો ગજબનો ગરમાયો. પાટીદાર સમાજ જેવો દેશ દુનિયામાં ડંકો વાગે છે, પાટીદાર આંદોલન પણ ઇતિહાસના પન્નાઓમાં છપાઈ ગયું છે. અને આ આંદોલન થતા જ આજે 10% આર્થિક અનામત પાટીદાર સમાજના યુવાનોને મળી રહી છે. તેવામાં સમાજના મોભિયાઓએ સમાજને એકજૂટ કરવાનું કામ કરવું જોઈએ ને, ન કે સમાજમાં જ અંદરો અંદર ભાગલા પાડવાનું કામ. હાલ તો આ મુદ્દો ભારે ગરમાયેલો છે અને તેના પર રાજનીતિ પણ થઈ રહી છે, પરંતુ આ પ્રકારની રાજનીતિની અસર સમાજ પર કેટલી હદે જોવા મળશે તે જોવું રહ્યું. પણ કરશન પટેલને અપીલ છે કે તમે નિરમામાં ભણાવ્યું છે કોઈ જરૂરિયાતમંદને મફતમાં? સવાલ છે એમને, તમે ક્યારે ભણાવ્યું મફતમાં જરૂરિયાતમંદને નિરમામાં? તમે બીંગ ઉદ્યોગપતિ આર્થિક ફાયદો જ જોશો ને, બાકી જોઈ લો. કદાચ સમાજ કલ્યાણની બહુ ચિંતા હોય તમને, ઉપડી હોય એવી ચિંતા, તો કમાવાનું બાજુએ મૂકીને કરી નાખો સમાજ કલ્યાણ. અને કદાચ રાજનીતિમાં એન્ટર થવા માટે જો તમે આ નિવેદન આપ્યું હોય તો તમે નિવેદન પણ કેવું આપ્યું છે? વિચાર આવે કે આમને ભાજપ લેશે અંદર કે પછી કોંગ્રેસ લેશે. વિચારવા જેવી વાત છે. જોઈએ આગળ હવે આ મામલો કેટલો ગરમાય છે.